હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું દાલ ફ્રાય જીરા રાઈસ। રેસ્ટોરન્ટમાં તમે જમવા જાઓ ત્યારે ત્યાં તમે દાલ ફ્રાય જીરા રાઈસ ખાતા જ હશો, પણ જો ઘરે એક વખત આવી રીતે બનાવીને ખાશો ને તો તમે રેસ્ટોરન્ટના ભૂલી જ જશો। ડિનર માટે આપણે વઘારેલી ખીચડી અને કઢી બનાવતા હોઈએ છીએ અવારનવાર, પણ દાલ ફ્રાય જીરા રાઈસ ઓછા બનાવતા હોઈએ છીએ। પણ જો આવી રીતે ડિનર માટે પણ દાલ ફ્રાય જીરા રાઈસ બનાવી દઈએ તો બીજું કશું જ બનાવવાનું રહેતું નથી, અને ઘરમાં શાકભાજી ના હોય ત્યારે પણ આ બનાવી દેવાય। અને આ એવી રેસીપી છે કે ઘરના દરેકને ભાવે જ। તો ચાલો આપણે આ દાલ ફ્રાય જીરા રાઈસ બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં આ તુવેર દાળ લઈ લીધી છે, અને આમાં હું 1 ટેબલ સ્પૂન જેટલી મોગર દાળ ઉમેરી દઈશ અને 1 ટેબલ સ્પૂનથી થોડી ઓછી મસૂરની દાળ ઉમેરી દઈશ। પણ જો તમારી પાસે મસૂરની દાળ અને મોગર દાળ ના હોય તો એકલી તુવેર દાળ લઈ લેવાની, અને ઘરમાં આપણી જેટલી જરૂરિયાત પ્રમાણેની આપણે દાળ લઈ લેવાની। અને અહીંયા મેં આ બાસમતી ચોખા લીધા છે, અને બાસમતી ચોખા જૂના અને આખા હોય ને એવા લેવાના પુલાવ માટેના। તો અહીંયા મેં 100 ગ્રામ જેટલા ચોખા લીધા છે, અને 100 ગ્રામથી થોડી વધારે દાળ છે। તો દાળ ચોખા ધોઈ લીધા છે અને એમાં પાણી ઉમેરી દીધું છે। તો દાળમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે, અને ભાતમાં આપણે કોઈ પાણીના માપની અત્યારે જરૂરિયાત નથી, એટલે દાળને 30 મિનિટ પલાળવા દઈશું અને ભાતને 20 મિનિટ સુધી પલાળવા દઈશું। અને હવે દાળમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું। હવે આપણે કુકરને બંધ કરીને 30 મિનિટ માટે રહેવા દેવાનું છે, અને આપણે ચોખા પલાળી રાખ્યા છે એને પણ ઢાંકીને 20 મિનિટ માટે રહેવા દઈશું। હવે 20 મિનિટ થઈ ગઈ છે, તો પહેલાં આપણે રાઈસ બનાવી લઈએ। તો એના માટે એક તપેલીમાં પાણી લેવાનું છે, અને આ પાણીનું માપ આપણે 4 ગણું લેવાનું છે। જેમ કે 1 વાટકી આપણે ચોખા લીધા હોય તો 4 વાટકી પાણી લેવાનું છે। હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, 1 તમાલપત્ર અને 1 એલચી એનું મોઢું ખોલી નાખવાનું, અને 2 લવિંગ અને 1 તજનો ટુકડો લઈશું। આ પાણીને આપણે ખૂબ ઉકળવા દેવાનું છે। હવે એમાં આપણે લીંબુનો રસ એડ કરી દઈશું, અને હવે જે ચોખામાં પાણી છે એ પાણી આપણે નિતારી લઈએ, અને આમાં થોડું ઉકળતા પાણીમાં થોડું તેલ પણ ઉમેરી દઈએ। હવે પાણી ખૂબ ઉકળી જાય એટલે એમાં આપણે ચોખા એડ કરી દેવાના છે, અને આને એક વખત આવી રીતે ચમચાથી હલાવી લઈએ, અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીને ચોખાને થવા દઈશું, અને વચ્ચે ક્યારેક ક્યારેક હલાવતા રહીશું। 7-8 મિનિટ જેવું લાગશે। આપણે ગેસની ફ્લેમ કેવી રાખી છે એના પર આધાર રહે છે। હવે 80% જેવા આપણે ચોખાને ચડવા દેવાના છે। જો તમને બતાવું, આવી રીતે દાણો તૂટી જાય, આવી રીતે જો એકદમ દબાઈ નહીં જાય પણ આવી રીતે તૂટી જાય ત્યાં સુધી આ ચોખાને આપણે થવા દેવાના છે। અને હવે ગેસ બંધ કરી અને જે ચોખામાં પાણી છે એ બધું જ નીતરી જાય એવી રીતે આપણે કોઈ પણ કાણાવાળા વાટકામાં રાખી દઈશું। અને હવે જો આ ચોખાની નીચે ઓસામણ છે તો એનો ગરમ વરાળ આવે ને એટલે ભાત વધારે કૂક થાય, તો આપણે એવું નહીં કરવાનું, પણ આવી રીતે વચ્ચે આમ ખુલ્લું કરી અને બીજા કોઈ પણ વાસણમાં રાખી દેવાનું। અને જો આ વચ્ચે આપણે આવી રીતે જગ્યા રાખી છે ને એટલે અંદર વરાળ જશે એ પણ બહાર નીકળી જશે। એટલે આવી રીતે આપણે કરીએ ને એટલે આ ભાત હવે આપણા ઓવરકુક નહીં થાય। હવે જો આ પાણી વધ્યું છે અને લોટ બાંધવાનો ઉપયોગમાં લેવો હોય તો એવી રીતે લઈ શકાય, અને દાળ આપણે બનાવીએ એમાં તમારો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકાય। હવે આપણે 30 મિનિટ દાળને પલાળ્યા થઈ ગયું છે, તો અહીંયા આપણે 2 વિસલ કરી લઈએ। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। હવે અહીંયા 2 જ વિસલમાં દાળ સરસ મજાની થઈ ગઈ છે। આ દાળને આપણે ઓવરકુક નથી કરવાની, આવી રીતે આમ દાણા દાણા દેખાય ને એવી જ રાખવાની છે। જો આવી જ દાળ રાખવાની છે આપણે। હવે આપણે જે આપણા રાઈસમાં તડકો લગાવવાનો છે એ લગાવી દઈએ, અને આ રાઈસ છે એ બીજા આપણે વાટકામાં કાઢી લઈએ, કાણાવાળા વાટકામાંથી। અને
હવે આપણે જે કુકર ખાલી કર્યું એને ધોઈને એમાં જ આપણે વઘાર કરી લેવાનો, એટલે આપણે વધારાના વાસણ ના બગડે. હવે ઘી ગરમ થયું, એમાં જીરું એડ કરી દીધું 1 ચમચી જેટલું, અને એ વઘાર આપણે ભાતમાં એડ કરી દીધો અને આવી રીતે ફોર્કથી હળવા હાથે મિક્સ કરી લેવાનું. જીરું તમને પસંદ હોય એ પ્રમાણેનું લઈ લેવાનું. મેં અહીંયા બહુ વધારે નથી લીધું. અને હવે પછી આ જે આપણે ખડા મસાલા એડ કર્યા છે એને કાઢી લઈશું. અને આ રાઈસને ઠંડો થાય પછી જ વઘારવાનો, ઠંડો થઈ જવા દેવાનો. હવે આપણે દાળ વઘારી લઈએ. તો એના માટે ઘી લીધું છે 1.5 ચમચી અને 1 પાવડી જેટલું તેલ લીધું છે. હવે એમાં આપણે અડધી ટેબલ સ્પૂન જેટલું જીરું, 1 તમાલપત્ર એડ કરી દઈશું અને થોડી હિંગ અને 1 મરચું મેં આવી રીતે સમારીને લઈ લીધું છે. અને હવે 1 બારીક સમારેલી નાની ડુંગળી લીધી છે, એને હું સાંતળી લઈશ. તો જ્યાં સુધી આ ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય નહીં ત્યાં સુધી થવા દઈશું. અને અહીંયા આદુનો ટુકડો મેં ખમણીને લઈ લીધો છે, અને જો તમારે આમાં લસણનો ઉપયોગ કરવો હોય તો થોડું લસણ લઈ લેવાનું. હવે ડુંગળી કૂક થઈ ગઈ છે, ત્યારબાદ એમાં આપણે બારીક સમારેલા ટામેટાં એડ કરી દેવાના. હવે ટામેટાં જલ્દીથી કૂક થાય એના માટે થોડું આપણે મીઠું ઉમેરી દેવાનું. દાળમાં આપણે મીઠું એડ કરેલું જ છે, પણ અત્યારે આપણે આ ટામેટાં અને ડુંગળીના ભાગનું જ મીઠું લેવાનું. હવે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે થવા દઈશું. હવે તેલ છૂટું પડી ગયું છે, તો હવે આપણે હળદર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી દઈશું. હવે આને મિક્સ કરી લઈશું. અને ગરમ મસાલો, મરચું આ બધા આપણા મસાલા બળી ના જાય એના માટે આપણે ફટાફટ એમાં દાળ ઉમેરી દેવાની છે. આ દાળને આપણે ક્રશ નથી કરવાની, આવી જ રહેવા દેવાની છે. અને હવે આને આપણે મિક્સ કરી લઈશું. હજી આ દાળને આપણે બીજી વખત વઘાર કરીશું, ઉપર બીજો તડકો લગાવી દઈશું. હવે દાળમાં મેં થોડું પાણી ઉમેરી દીધું છે. તમને જેટલી જાડી પાતળી ગમતી હોય એ પ્રમાણેનું પાણી ઉમેરવાનું. પણ આ દાળ ફ્રાયમાં દાળ થોડી આવી વધારે જાડી જ હોય અને આવી રીતે કણ દેખાતા હોય એવી જ દાળ ખાવાની મજા આવે. તો જુઓ, અહીંયા આપણી આ દાળને ધીમા તાપે 5-7 મિનિટ ઉકળવા દીધી. હવે એમાં આપણે વઘાર કરી લઈએ. તો આમાં મેં ઘી અને તેલ લઈ લીધું છે ને એમાં 1 જીરું એડ કરી દીધું, થોડી હિંગ એડ કરી દીધી. અને હવે 1 લાલ મરચું તોડીને મેં 3 ટુકડા કરી લીધા છે, એ એડ કરી દીધું. હવે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશ અને આને ફટાફટ મિક્સ કરી અને દાળમાં ઉપર વઘાર રેડી દઈશ. તો આ દાળને આવી રીતે 2 વખત વઘારીએ એટલે આપણને આનો સ્વાદ વધારે આમ સારો લાગે. અને જો ક્યારેક એવું રેસ્ટોરન્ટમાં તો એવું કરતા હોય છે કે દાળ સર્વ કરીને ઉપર વઘાર આમ રેડીને આપતા હોય છે, એટલે દેખાવામાં બહુ સરસ લાગે. હવે બારીક સમારેલા ધાણા મેં એડ કરી દીધા છે. અને હવે આપણે દાલ ફ્રાય જીરા રાઈસને સર્વ કરીશું. તો આ તમે જુઓ, સરસ મજાના આપણા રાઈસ બન્યા છે. એક દાણો છૂટો છે અને એક પણ દાણો તૂટેલો નથી અને કાચો પણ નથી. તો જો સરસ મજાના આપણા આ જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે. એની ઉપર થોડા ધાણા સ્પ્રિંકલ કરી દઈએ અને એક બાઉલમાં આપણે દાળ સર્વ કરી લઈશું. અને હા, આ ગરમા ગરમ જ ખાવાની મજા આવે. તો જો તમે ના બનાવતા હોય ને તો એક વખત જરૂરથી આવી રીતે દાલ ફ્રાય જીરા રાઈસ બનાવજો, તમને ચોક્કસ પસંદ આવશે. અને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.